સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક ચકચારી અને હૃદયદ્રાવક હત્યાનો કેસ સામે આવ્યો છે। સાદોલિયા ગામમાં પ્રેમ સંબંધના કારણે એક ભાભીએ પોતાના જ દિયરની હત્યા કરાવી હોવાનો ભેદ ખુલ્યો છે। કોકિલા મકવાણા નામની મહિલાનું ગામના દોલતસિંહ મકવાણા સાથે અફેર હતું, જેને લઈ દિયર અવારનવાર સમજાવટ કરતો હતો, પરંતુ આ સમજાવટ ભાભીને ખટકતા તેણીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરની હત્યાની ₹2 લાખની સોપારી આપી હતી, જે પ્રેમીએ મિત્રો સાથે મળીને દિયરની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જે પ્રાંતિજ પોલીસે ભાભી સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધી તમામને જેલ હવાલે કર્યા હતા। માતા સમાન ભાભીએ કરાવેલી આ નિર્મમ હત્યાએ સમગ્ર સમાજમાં ભારે ચકચાર મચાવી દીધી છે। સાદુલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ, એ 4 તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી। એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ, જેમનો પ્રેમ સંબંધ હતો। એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એ એમ કહેતો હતો કે તમારા શકવેમ હોવા બાબતે, જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ ₹2 લાખ મારવા માટે નક્કી કરેલું। એટલે અન્ય 2 આરોપીને તૈયાર કરવામાં આવેલા। એ લોકોએ આ જે મરણ જનાર